નામવાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું છે, એમાં 12મા મહિનાની 8 તારીખે સલાહકાર સમિતિની જે શેત્રુંજી ડેમે મિટિંગ મળી હતી, એમાં તમામ જે નિર્ણયો લેવાના તેનું શેત્રુંજી સિંચાઈ વિભાગ પાલન કરવા તૈયાર છે. પણ એની સાથે સાથે ખેડૂતોને જે પાણીનો વેરો એટલે કે પાણીના જે નજીવા એક ફોર્મ ભરવાના હોય એ ફોર્મમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક કચાશ રાખે છે. એટલે ડાબા જમણા તમામ કાંઠાના તમામ આગળના કે પાછળના તમામ ખેડૂત ભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે પાણીના ફોર્મ ભરવા અને પાણીનો જે વેરો આવતો હોય મિનિમમ ચાર્જ છે, હાવ બહુ ચાર્જ છે નહીં, પણ એ ભરવો એ આપણી એક ફરજની ભાગ છે. આપણે જો ઘરનો કૂવો કે ડાર કે હોય તો મોટરના મસ્ત મોટા બિલ ભરવા પડે છે, અને ઉપરાંત પાણી નબળી કક્ષાનું પણ આપણા મોલકને જો પટાવી તો આ તો મીઠું પાણી છે, આપણું પોતાનું પાણી છે, એમ આપણી પોતાની ફરજ સમજી અને તમામ ખેડૂત ભાઈઓ આગામી 2 દિવસની અંદર કે 5 દિવસની અંદર પોતાના જે ફિટ કરવાનું હોય એના તમામ ફોર્મ ભરવા એ પણ આપણી ખેડૂત ભાઈઓની એક ખાસ ફરજના ભાગ થાય છે. અત્યારે 35 વર્ષથી જે કામ નહોતા થતા એ આપણા હવે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને નેતાઓ પાસેથી આપણે કરાવ્યા છે. તો હવે પછી આપણી પણ ફરજ બને કે આપણે પાણીના ફોર્મ નિયમસર અને વ્યવસ્થિત રીતેથી જેટલો પાઈ એટલા ભરવા જોઈએ. પછી એમાં જો આપણે પણ ચોરી કરીએ કે પૈસા ઘરમાં રાખવાની વાત કરીએ તો એ વાત આપણે ખોટી છે. આપણે ફોર્મ ફરજિયાત ભરવા જોઈએ. એવી જ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેક્શનના અધિકારીને જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે એની પહોંચ ફરજિયાત લઈ લેવી અને પહોંચ વગરનું ફોર્મ પૈસા આપવા નહીં. એવી જ રીતે મંડળમાં કોઈ પણ માણસ આપણને ફોર્મ ભરવાનું કહેતા હોય તો એની પાસેથી પણ પહોંચ લઈ લેવી. ક્યાંક ક્યાંક પહોંચ લેવા પૈસા લેવાઈ જાય છે અને પહોંચ નથી આપતા, પણ એ પહોંચ આપણે ખેડૂતોએ ફરજિયાત લઈ લેવી એ જ આપણો હક ને અધિકાર છે. એટલે અમારી 2 હાથ જોડીને તમામ ખેડૂતોને વિનંતી છે કે તમે શેત્રુંજી ડેમના સિંચાઈનો વેરો ભરો, અને વેરો ભરો તો જ આપણને પાણી નિયમસર અને લીધું કહેવાય, નહીંતર આપણે માનવતા નેવે મૂકી દીધી કહેવાય. અને સ્વાર્થના અને ચોરી કરવાના ભાગમાં આપણો પણ ભાગીદાર છે એવું ગણાય. એટલે એવું ન થવું જોઈએ એવી તમામ ખેડૂત ભાઈઓને મારી વિનંતી.